Like and subscribe for more educational content. કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો આજે આપણે શેર મૂડીનો જે સૌથી અઘરામાં અઘરો વિષય છે કે શેર જપ્તી એના વિશે ચર્ચા કરીશું। અને આજનો લેક્ચર જો તમે વ્યવસ્થિત રીતે જોઈ લેશો તો શેર જપ્તીમાં તમને ક્યારે પણ પ્રોબ્લેમ નહીં આવે। હવે શેર જપ્તીનો મિત્રો અર્થ શું થાય છે? શેર જપ્તી એટલે શું છે પેલા એ સમજી। મિત્રો જ્યારે કોઈ શેર હોલ્ડર આપણા શેર ખરીદે છે અને પછી તમને ખ્યાલ છે તેને આપણે અરજી વખતે અમુક નાણાં મંગાવીએ છીએ, મંજૂરી વખતે અમુક નાણાં મંગાવીએ છીએ, પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તા અંગે અમુક નાણાં મંગાવતા હોઈએ છીએ। હવે અમુક સંજોગોમાં એ જ્યારે હપ્તાની રકમ ન ભરે ત્યારે તેના શેર જપ્ત કરવામાં આવે છે, એને જ આપણે શેર જપ્તી કહીએ છીએ। મિત્રો બહુ હવે સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ। આપણો એક મિત્ર આપણને દર વખતે હેલ્પ કરે છે, આ છે પિન્ટુ। હવે પિન્ટુએ મિત્રો 1000 શેર ખરીદ્યા, દરેક રૂપિયા 10 નો છે એટલે એને કુલ 10,000 રૂપિયા ચૂકવવાના છે। હવે અરજી વખતે 3 રૂપિયા માંગેલા છે, મંજૂરી વખતે 2 રૂપિયા માંગેલા છે, પ્રથમ હપ્તા વખતે 3 માંગેલા છે અને આખરી હપ્તા વખતે 2 રૂપિયા। હવે મિત્રો આજે આપણે શેર જપ્તીની વાત કરી છે એ પ્રીમિયમ વિના, જે પ્રીમિયમ વિનાના શેર છે, પ્રીમિયમ એના અંદર છે એની વાત કરીએ। અને બીજા તબક્કામાં આપણે વાત કરીશું પ્રીમિયમ સાથેના શેરની જપ્તી। હવે મિત્રો આમાં આ આપણા જે મિસ્ટર પિન્ટુ છે એ અરજી વખતે પૂરા પૈસા ભરે છે, મંજૂરી વખતે પૂરા પૈસા ભરે છે, પણ પ્રથમ હપ્તા અને આખરી હપ્તામાં પૈસા ભરતા નથી। હવે આપણે પિન્ટુને ખૂબ જ નમ્રતાથી કહીએ છીએ કે ભાઈ કંપનીને જરૂર છે એટલે પૈસા તમે ભરી દો। પિન્ટુ ગણકારતા નથી અને શેરના પૈસા ભરતા નથી। હવે આપણે એમને કાયદેસરની 14 દિવસની નોટિસ આપીએ છીએ કે ભાઈ તમે હવે શેરના પૈસા ભરી દો, નહીં તો તમારા શેર જપ્ત કરી લઈશું। પિન્ટુ ભાઈ ત્યારે પણ ગણકારતા નથી, કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ કદાચ નબળી હોય શકે અથવા બીજું કોઈ કારણ હોય શકે અને એ પૈસા ભરતા નથી। હવે આવા સંજોગોમાં કંપની યોગ્ય કાર્યવાહી કરીને અને તેમના શેર જપ્ત કરી દે છે। તો મિત્રો હવે ધ્યાનથી આની જે આમનોંધો છે આપણે સમજવાની છે। હવે મિત્રો અહીંયા કુલ શેર મૂડી ₹10 ની છે, એટલે હવે આપણે જે શેર આપતા હોઈએ ત્યારે શેર મૂડી જમા કરતા હોઈએ છે એ જ શેર મૂડી મિત્રો આપણે અહીંયા ઉધાર કરવાની છે। એટલે આપણી આમનોંધ થશે શેર મૂડી ખાતે કેટલા રૂપિયા મિત્રો? 1000 શેર છે અને જેટલા પણ મંગાવેલ નાણાં હોય, હમણાં સુધી કેટલા મંગાવી લીધા છે? 10 મંગાવી લીધા છે એટલે અહીંયા 10,000 તે હવે મિત્રો જે પૈસા એ ભરતો નથી તેની આપણે નોંધ લખીશું। એટલે આ બેની નોંધ લખીશું કે તે પ્રથમ હપ્તા ખાતે જમા અને તે આખરી હપ્તા ખાતે જમા। હવે મિત્રો રકમ તમને ખબર છે, પિન્ટુ પાસે 1000 શેર છે, પ્રથમ હપ્તાની 3 રૂપિયાની રકમ છે અને આખરી હપ્તાની 2 રૂપિયાની રકમ છે, એટલે 3000 અને અહીંયા એક બીજી વિગત લખીશું આપણે, તે શેર જપ્તી ખાતે। હવે શેર જપ્તી ખાતે એને જેટલી પણ મિત્રો ભરેલ રકમ હોય
અરજી અને મંજૂરીની એને ભરેલ રકમ છે 3 ને 2 5 એટલે અહીંયા 5000. એટલે મિત્રો આ જે બે વસ્તુ લખી છે આપણે પ્રથમ અને આખરી ઉપર, એ નહીં ભરેલ વસ્તુ છે. આ જે છે એ તેને ભરેલ રકમ છે અને આ રકમ છે એ મંગાવેલ રકમ છે. મિત્રો આવી રીતે આ શેર જપ્તીની આમનો અહીંયા હતી છે. હવે શેર જપ્તીમાં આ જ શેરને આપણે ફરીથી બહાર પાડીએ છીએ, ફરીથી બહાર પાડીએ છીએ એટલે બીજા કોઈ શેર હોલ્ડરને આપણે આપીએ છીએ. હવે મિત્રો જ્યારે આપણે ફરીથી બહાર પાડતા હોઈએ તો ધ્યાનથી સમજી લેવાનું, ફરીથી બહાર પાડીએ તો ફરીથી 3 રીતે બહાર પાડી શકીએ છીએ. એક તો મૂળ કિંમતે જ બહાર પાડી શકીએ આપણે, એક પ્રીમિયમ થી બહાર પાડી શકીએ છીએ અને એક વટાવથી બહાર પાડી શકીએ છીએ. મિત્રો આ 3 સંજોગો છે. આવી રીતે જ્યારે ફરીથી આપણે બહાર પાડીએ ત્યારે વટાવથી બહાર પાડી શકાય છે. મિત્રો આ નોંધ તો તમને ક્લિયર થઈ જ ગઈ. હવે બીજો મુદ્દો છે પ્રીમિયમ સાથેના શેર જ્યારે આપણે જપ્ત કરતા હોઈએ તો પ્રીમિયમ સાથેના શેરની જ્યારે જપ્તી કરીએ તો તેમાં બે સંજોગો ઊભા થતા હોય છે. એક છે શેર પ્રીમિયમ એટલે કે જામીનગીરી પ્રીમિયમ, અને આપણે જામીનગીરી પ્રીમિયમ જ લખીએ. જામીનગીરી પ્રીમિયમ ની રકમ ભરેલ હોય અને જામીનગીરી પ્રીમિયમ ની રકમ ભરેલ ન. હવે મિત્રો અહીંયા આપણે આ જ કિસ્સો લઈશું પિન્ટુભાઈ, 10 + 2 પ્રીમિયમ નો છે એટલે અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા. મિત્રો અરજી વખતે 3 રૂપિયા છે, 2 રૂપિયા છે, 3 રૂપિયા છે અને 2 રૂપિયા છે. હવે મંજૂરી વખતે પ્રીમિયમની રકમ મંગાવી છે. મિત્રો પહેલા કેસમાં જોઈએ કે જ્યારે પિન્ટુભાઈએ અરજી અને મંજૂરી બંને ભર્યા છે, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભર્યો નથી. હવે પ્રથમ અને આખરી હપ્તો એમણે ભર્યો નથી. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મંજૂરી વખતે જે 2 રૂપિયા એક્સ્ટ્રા આપણે મંગાવ્યા છે આ જામીનગીરી પ્રીમિયમ છે. હવે આપણો પહેલો કેસ થાય છે કે જામીનગીરી પ્રીમિયમની રકમ ભરેલ હોય ત્યારે જો જામીનગીરી પ્રીમિયમની રકમ ભરેલ હોય તો પ્રીમિયમની રકમને આપણે ભૂલી જવાનું. પ્રીમિયમની રકમને આપણે ભૂલી જવાનું મિત્રો. એની કશે પણ નોંધ થશે નહીં. એ પ્રીમિયમની કશે પણ નોંધ કરવાની નથી. એટલે આપણી આમ નોંધ મિત્રો અહીંયા સેમ શેર મૂડી ખાતે 1000 ગુણ્યા 10 એટલે 10000. તે મિત્રો એ કયા નથી ભરતો? પ્રથમ અને આખરી હપ્તા ભરતો નથી. એટલે પ્રથમ હપ્તા ખાતે, તે આખરી હપ્તા ખાતે અને તે શેર જપ્તી ખાતે. શેર જપ્તી ખાતે. હવે અહીંયા મિત્રો પ્રથમ હપ્તાની રકમ આવશે તમારી 1000 ગુણ્યા 3 એટલે 3000. અહીંયા શેરના આખરી હપ્તાની રકમ આવશે 1000 ગુણ્યા 2 એટલે 2000. અને હમણાં સુધી જે રકમ મળી ગઈ છે 1000 ગુણ્યા 5 એટલે 5000. એટલે આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં. પણ મિત્રો જ્યારે હવે જામીનગીરીની રકમ ભરેલ ન હોય, મિત્રો આને જ આપણે એ ઉદાહરણ બનાવી શકીએ કે અરજી વખતે ભરે છે અને પ્રીમિયમ વખતે પણ એ નાણાં ભરતો નથી. 1000 એના શેર છે પિન્ટુભાઈના.
1000 એના શેર છે. હવે એ અરજી વખતે ખાલી નાણાં ભરે છે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા. હવે જ્યારે પ્રીમિયમના નાણાં છે 2 રૂપિયા, એ મંજૂરીના સમયે છે. મંજૂરી વખતે જે પૈસા ભરતો નથી, તો આવા સંજોગોમાં પ્રીમિયમની નોંધ કરવી જ પડશે. પ્રીમિયમની નોંધ કરવી જ પડશે. મિત્રો આપણી આમ નોંધ શું થઈ જશે? શેર મૂડી ખાતે ઉધાર 1000 ગુણ્યા 10 એટલે 10000 અને જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. મિત્રો જામીનગીરી પ્રીમિયમ ઉધાર કરવું પડશે 1000 ગુણ્યા 2 ની રકમથી એટલે 2000 અને તે એ શું નથી ભરતો મિત્રો? તે મંજૂરી ખાતે, તે પ્રથમ હપ્તા ખાતે, તે બીજા હપ્તા ખાતે, એને આપણે લખીએ તે આખરી હપ્તા ખાતે અને તે શેર જપ્તી. મિત્રો અહીંયા જે મંજૂરીની રકમ છે એમાં ખાસ આપણે નોંધ લેવાની કે જો જામીનગીરી પ્રીમિયમ ઉપર આપણે ઉધાર કરેલું હોય તો અહીંયા પણ મંજૂરીની રકમમાં જે પ્રીમિયમ છે એની સાથે જ આપણે તેને જમા કરવું પડશે. એટલે કે 1000 ગુણ્યા 4 કરવું પડશે. એટલે અહીંયા 4000 આવશે. અહીંયા 1000 ગુણ્યા પ્રથમ હપ્તાના 3 રૂપિયા છે એટલે 3000 આવશે. અહીંયા 1000 ગુણ્યા 2 આખરી હપ્તાના 2000 અને જપ્તીમાં તમને ખ્યાલ છે મિત્રો એને ફક્ત અને ફક્ત 3 રૂપિયા જ ભરેલા છે માટે 3000 રૂપિયા આવશે. મિત્રો આ બહુ જ સહેલું ઉદાહરણ છે. હવે આ પ્રમાણે જો તમે દાખલો ગણશો તો તમને ચોક્કસપણે આવડી જશે. હા, હવે શેર ફરીથી બહાર પાડવા. મિત્રો શેર ફરીથી કેટલી કિંમતે બહાર પાડી શકાય? તો મિત્રો જેટલી શેર જપ્તીની રકમ હોય એટલું જ વધારે ને વધારે ડિસ્કાઉન્ટ આપણે આપી શકીએ. હવે આ જે શેર છે 3 રીતે બહાર પાડી શકાય. મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમથી બહાર પાડી શકાય અથવા વટાવથી પણ બહાર પાડી શકાય છે. મિત્રો આ આપણી શેર જપ્તીની આમનોંધો પૂરી થઈ. હવે આ શેર જપ્તીમાં આપણે 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એક તો શેર જપ્તી જ્યારે પ્રીમિયમ ના હોય એટલે કે સાદો દાખલો છે આપણો, ત્યારે આપણે શેર જપ્તી આવી રીતે કરવાની છે. હવે જ્યારે પ્રીમિયમની રકમ હોય દાખલામાં અને એમાં પણ 2 સંજોગો ઊભા થાય છે કે જામીનગીરી પ્રીમિયમની રકમ જ્યારે ભરી હોય, જ્યારે જામીનગીરીની પ્રીમિયમની રકમ ભરેલી હોય ત્યારે જો એ રકમ ભરતો હોય તો એ રકમ આપણે ભૂલી જવાની. મિત્રો શું કરવાનું? ભૂલી જવાનું છે. અહીંયા જ્યારે રકમ ભરતો હોય ત્યારે જામીનગીરી પ્રીમિયમ ભૂલી જવાનું. પણ જ્યારે જામીનગીરી પ્રીમિયમની રકમ ભરેલ ન હોય ત્યારે આપણે એ જામીનગીરી પ્રીમિયમ પણ ઉધાર કરવું પડશે જે તબક્કે એ રૂપિયા ભરતો ન હોય. તો આવી રીતે એની શેર જપ્તીની નોંધ. તેના પછી આપણે જે શેર બહાર પાડવાના છે તો એ આપણે કોઈ પણ રીતે પાડી શકીએ. મૂળ કિંમતે બહાર પાડી શકીએ, પ્રીમિયમથી બહાર પાડી શકીએ અથવા તો વટાવથી પણ બહાર પાડી શકીએ છીએ. મિત્રો આ શેર જપ્તીની ખૂબ જ અગત્યની નોંધો છે. આને બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. દરેક દાખલામાં અચૂકપણે આ તમને નોંધ પૂછાતી હોય છે. આ ચેનલને શેર કરવા માટે, સબસ્ક્રાઇબ કરવા માટે અને લાઈક કરવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. રોજે રોજ સબસ્ક્રાઇબર્સની સંખ્યા, લાઇક્સની સંખ્યા અને શેરની સંખ્યા વધતી જાય છે. એ વધવાની સાથે મારો ઉત્સાહ પણ વધી રહ્યો છે મિત્રો. એટલે આપ આને ફરીવાર શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો
જેથી કરીને હું વધુ ને વધુ સારી રીતે તમને ભણાવવાનો પ્રયત્ન કરીશ. કદાચ તમને મિત્રો કંઈ પણ ખબર ના પડે તો આમાં કમેન્ટ કરજો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં અચૂકપણે હું એ વસ્તુને આપી દઈશ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.